નાની ભાલુ સેમોર ગામ જૂથ પંચાયત વોર્ડ 3ની ગયા સમયની ચૂંટણીને લઈને વિવાદ સામે આવ્યો છે. આ ચૂંટણીમાં હજુરસિંહ ચૌહાણ સભ્ય તરીકે વિજય જાહેર થયા હતા, પરંતુ ગામના એક નાગરિક દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સંબંધિત ઉમેદવાર પાસે પોતાનું મકાન તેમજ શૌચાલય નથી, જેના કારણે ચૂંટણી સમયે અધિકારીઓ દ્વારા ઉમેદવારી ફોર્મની યોગ્ય તપાસ કરવામાં આવી હતી કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે. અરજદારે આ મામલે ચૂંટણી પંચ સમક્ષ અરજી કરી હોવા છતાં પણ કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યો તેવી ફરિયાદ કરવામાં આવી છે. માહિતી મુજબ સતલાસણા તાલુકા પંચાયતના અધિકારીઓ થોડા દિવસ પહેલા નાની ભાલુ ગામે પહોંચ્યા હતા અને ઉમેદવારને શૌચાલયનું કામ શરૂ કરવા સૂચના આપી હોવાનું પણ ચર્ચામાં છે, જેને કારણે અધિકારીઓ અને ઉમેદવાર વચ્ચે સાંઠગાંઠ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં ઉમેદવાર દ્વારા રજૂઆત કરાયેલા કેટલાક પુરાવા વાંસડા ગામની સીમ વિસ્તારમાં આવતા હોવાની માહિતી પણ સામે આવી છે. અરજદારે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય ન્યાય આપવા તેમજ દબાણ દૂર કરવાની મીડિયાના માધ્યમથી માંગ કરી છે. અહેવાલ અલ્પેશ રાવલ, સતલાસણા. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.